आनंद जिले में नागरिकों की सुरक्षा व कानून व्यवस्था बनाए रखने के लिए नेत्रम कमांड एंड कंट्रोल रूम एक मजबूत सुरक्षा कवच के रूप में कार्य कर रहा है। जिले भर से लगे 250 से अधिक सीसीटीवी कैमरों के जरिए आसपास के क्षेत्रों की 24/7 निगरानी की जा रही है। इससे अपराध पर प्रभावी नियंत्रण व त्वरित कार्रवाई संभव हो सकी है। 24/7 निगरानी, त्वरित प्रतिक्रिया। नेत्रम कंट्रोल रूम में प्रशिक्षित स्टाफ दिन रात कैमरा फीड पर नजर रखता है। संदिग्ध गतिविधि, ट्रैफिक नियमों के उल्लंघन, सार्वजनिक स्थानों पर अशांति जैसी घटनाओं की पहचान होते ही संबंधित पुलिस थानों को तुरंत सूचना दी जाती है। इसके परिणाम स्वरूप पुलिस का रिस्पांस टाइम उल्लेखनीय रूप से घटा है। अत्याधुनिक तकनीक का इस्तेमाल, हाई रेजोल्यूशन कैमरे, नाइट विजन सुविधा, केंद्रीकृत डेटा स्टोरेज प्रणाली के माध्यम से चौराहे, बाजार, स्कूल व सरकारी कार्यालय पर लगातार कवरेज रखा गया है। आवश्यकता पड़ने पर वीडियो फुटेज जांच व साक्षी के रूप में भी उपयोगी साबित हो रही है। ट्रैफिक प्रबंधन, अपराध रोकथाम, ट्रैफिक मैनेजमेंट में नेत्रम की भूमिका अहम है। दुर्घटना प्रवण स्थलों पर निगरानी से भीड़ नियंत्रण, यातायात सुगम बनाना, नियम तोड़ने वालों पर कार्रवाई, कई मामलों में आरोपी की पहचान, गिरफ्तारी में कैमरा फुटेज निर्णायक साक्ष्य बन रहे हैं। नागरिकों के लिए भरोसे का आधार, नेत्रम कमांड एंड कंट्रोल रूम नागरिकों के लिए विश्वास व सुरक्षा का मजबूत आधार बनकर उभरा है। सतर्क, संवेदनशील, जिम्मेदार दृष्टिकोण के साथ ये व्यवस्था जिले में आधुनिक पुलिसिंग का सशक्त उदाहरण पेश कर रही है। निष्कर्ष, तकनीक व मानव समन्वय के प्रभावी मेल से संचालित नेत्रम कंट्रोल रूम आनंद जिले में कानून व्यवस्था को मजबूती देने, नागरिक सुरक्षा के संकल्पों की नई दिशा दे रहा है। 250 से अधिक कैमरों की 24 घंटे निगरानी से शहर को अधिक सुरक्षित बनाने की दिशा में ठोस कदम उठाए जा रहे हैं। आनंद से बसर मलिक की खास रिपोर्ट। અમારી MNC ન્યૂઝ ચેનલમાં કાર્ય કરવા માટે આણંદ જિલ્લા અને ખેડા જિલ્લા માટે પત્રકારો નિમણૂક કરવાની છે। જો તમને ન્યૂઝ રિપોર્ટિંગમાં રસ હોય અને મીડિયા ક્ષેત્રમાં તમારી ઓળખ બનાવવી હોય તો આજે જ MNC ન્યૂઝનો સંપર્ક કરો। આજે જ જોડાઓ અને સચ્ચાઈને અવાજ આપો। RM चौहान, पुलिस नेत्रम कमांड कंट्रोल रूम आनंद। पुलिस अधीक्षक साहेब श्री जीटी जसाणी साहेबના માર્ગદર્શન હેઠળ ઉતરેલા नेत्रम कमांड एंड कंट्रोल रूम આણંદ ખાતે આણંદ, કરમસદ, વિદ્યાનગર તથા ખંભાત શહેરના કુલ 250 કેમેરા હાલ લાઈવ થયેલા છે, જેનું સીધું મોનિટરિંગ અત્રેથી કરવામાં આવે છે। ટૂંક સમયમાં જ બોરસદ, પેટલાદ, કરમસદના કુલ 550 કેમેરા લાઈવ કરવાની કામગીરી પૂર્ણ થનાર છે। नेत्रम કેમેરાની વાત કરું તો 3 પ્રકારના કેમેરા લગાવવામાં આવેલ છે, PTZ, ANPR અને ફિક્સ કેમેરા, જે આધારે ટ્રાફિક વાયોલેશનના ચલણ જનરેટ કરવામાં આવે છે તેમજ ચલણ ભરપાઈ કરવામાં આવે છે અત્રેની કચેરી ખાતેથી। અત્રેના નેત્રમ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે। 3 શિફ્ટમાં પોલીસ સ્ટાફ નોકરી કરે છે। કુલ પોલીસ સાથે મળી 25નો સ્ટાફ છે અત્રેના કંટ્રોલ રૂમ ખાતે। ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઇસ્યુ થયેલા કોઈપણ ચલણ, પોલીસના કે આરટીઓના ચલણ જે કોર્ટમાં ગયેલા હોય તો અહીંયાથી ચલણ ભરપાઈ કરવાની કામગીરી કરવામાં આવે છે। મુસાફરોના વાહનમાં ભૂલાઈ ગયેલા અથવા તો ચોરી થયેલા કિંમતી સામાન જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના જેવી કોઈ વસ્તુ ભૂલી ગયેલા હોય તો અત્રેથી તુરંત કેમેરા ચેક કરી અને વાહન આઈડેન્ટિફાઈ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ આધારે શોધી અને તેઓને પરત કરવામાં આવે છે। ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષમાં અરજદારોના ભૂલાઈ ગયેલા કુલ 13 મોબાઈલ, 5 લેપટોપ, ડિજિટલ કેમેરા, 1 બેગ અને 34 નંગ મળી કુલ 16 લાખનો મુદ્દામાલ અત્રેથી રિકવર કરી અરજદારોને 13 તુસ્કો અંતર્ગત પરત કરવામાં આવેલ છે। તેમજ જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓ, ચોરી, લૂંટ, ધાડ, મોબાઈલ જેવા ગુનાઓમાં તેના કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઝડપથી ઉકેલાય છે અને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે કેમેરા। તેમજ અત્રેના જિલ્લામાં ગુમ થયેલ નાના બાળકો, વૃદ્ધો કે અસ્થિર મગજના વ્યક્તિઓ ગુમ થતા હોય છે તો તેવા સંજોગોમાં નેત્રમ કેમેરાની મદદથી તેમને શોધી અને પરિવાર સાથે મિલન કરાવવામાં આવે છે। આ ઉપરાંત વર્ષ 2025ની વાત કરીએ તો અત્રેના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી કુલ 29,000થી પણ વધુ ઈ ચલણ જનરેટ કરવામાં આવેલ છે, જેની રકમ 2 કરોડથી પણ વધારે છે, જે અન્વયે કુલ 1,60,00,000 જેટલી રકમ રિકવર કરી સરકારશ્રીમાં જમા કરાવવાની કાર્યવાહી પૂરી કરવામાં આવી।